જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જો તમને એક મસ્ત વસ્તુ દેખાડું છું, તો બધા જોજો. શું કરે છે બેટા તું? બુક વાંચો મમ્મી. શેની બુક છે? આ હીરાનો ખજાનો નામની બુક છે. એમાં શું તને શીખવા મળે છે? આ બુકમાં છે ને મારું મોટું થઈને શું બનવું ઈ દેખાડે છે. એનો એકમાત્ર એક ભાગ છે આ બુક. એવું છે. આ બુક મને આગળ વધારવાની શક્યતા બનાવી શકે છે. એવું છે. જોયું તમે બધાએ? મારું બાળક છે ને અત્યારથી પુસ્તક વાંચે છે. બધા સરસ સરસ પુસ્તક વાંચે છે બધાએ. અને અમે લોકોએ છે ને એને ફોનથી ને એકદમ દૂર રાખ્યો છે. ફોન અમે એને હાથમાં આપ્યો જ નથી. એટલે ફોન છે ને તમારા બાળકને પણ આદત ન પાડતા. ફોન માગે એટલે એને સરસ મજાનો એક એને ગમતું પુસ્તક હોય ને એ હાથમાં પકડાવી દો. કોઈ વાર્તાનું છે, કોઈ નવી નવી કહાનીનું છે, એવું પુસ્તક હાથમાં પકડાવી દો એટલે એ ઓટોમેટિક ફોન ભૂલી જશે. અને તમે એની જોડે વાંચવા માટે બેસો, એને વાંચીને સંભળાવો. અત્યારે જો કે કોઈ પેરેન્ટ્સને એવો ટાઈમ નથી કે એના બાળકને ટાઈમ આપીએ કે, પણ આપણે આ ટાઈમ આપવો જરૂરી છે. તમારું શું કહેવું છે આ વાત વિશે? અને તમને જો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને પરિવાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારા બાળકને તમે થોડોક સમય આપો. જય શ્રી કૃષ્ણ.